નમસ્કાર. અમરેલીના મોટી કુકાવાવ ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડ પોઈન્ટનું લોકાર્પણ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું. અમરેલી રોડ પર આવેલા આ બસ સ્ટેન્ડ પોઈન્ટ સાથે ધારી અને બગસરાના એસટી વર્કશોપનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા વહીવટી અધિકારીઓ તેમજ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રહી. પ્રાસંગિક ઉદ્યોધન સરકારની વિકાસલક્ષી અને ખેડૂતલક્ષી યોજનાઓ, રોડ રસ્તા વિકાસ અને નર્મદા પાણી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. નવા એસટી બસ સ્ટેન્ડ પોઈન્ટના લોકાર્પણથી ગ્રામજનોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ભારત માતા કે કુકાવાવ ખાતે નવા એસટી ડેપોના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના કેબિનેટ મંત્રી, પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ, અમરેલી જિલ્લાના પ્રભારી માન્ય જીતુભાઈ વાઘાણી, એવા જ આપણા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારી વિસ્તારના ધારાસભ્ય, જાગૃત અને યુવાન વડીલ શ્રી જેવીભાઈ કાકડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લાના કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજજી, જિલ્લાના ડીડીઓ પરિમલ પંડ્યાજી, તાલુકા પંચાયતના પ્રમુખ વડીલ શ્રી પરસોત્તમભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી ગોપાલભાઈ, આપણી વચ્ચે આપણા મહેમાન તેને પધાર્યા છે જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી પૂનાભાઈ, ગામના સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ ફોજી, ભાઈ શ્રી મનોજભાઈ, અમારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત કુકાવાવ તાલુકા ભાજપના અને કુકાવાવ તાલુકાના તમામ આગેવાનશ્રીઓ, કુકાવાવ ગામના તમામ ભાઈ બહેનો, સમગ્ર તાલુકામાંથી પધારેલા તમામ આગેવાનોનું અમરેલી વિધાનસભા વતી, અમરેલી જિલ્લા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જનતા પાર્ટી આપે ચૂંટીને કાઢ્યા અને મોકલ્યા અમને, અને એમના કારણે આપણું અંતર ઘટ્યું, અધિકારીઓનું અંતર ઘટ્યું. નરેન્દ્રભાઈ જે પ્રકારે કાર્યક્રમો આપ્યા એમના કારણે તળ ધરતી સુધી આપણે કામ કરી શકીએ. હવે તો કેવું થાય ખબર, ગામડામાં સ્ટ્રીટ લાઇટો આપી દીધી, માં નર્મદાનું પાણી ઘરે ઘરે આવી ગયું. પહેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી, હવે ગામમાં જાય ને કૌશિકભાઈ, ભરતભાઈ, અમારા જયવીન, આ રોડ તો કયો સીસી જોવે લે, સીસી આપો પછી પાછા શું ટમેણો હોય ખબર, બ્લોક લાવો, બ્લોક પડખે બ્લોક જો, પડખેના ગામમાં બ્લોક છે એટલે અમારા બ્લોક નથી. સાહેબ કલ્પના કરો, ગામડાનું સ્ટાન્ડર્ડ કેટલું હાઈ કરી દીધું આપણે. અમને આનંદ છે, ગામડાની અંદર ગટર, ગામડાની અંદર સીસી રોડ, ગામડાની અંદર એ બ્લોકની સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ, શુદ્ધ પીવાનું પાણી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગામે ગામે પૂછાય. આપણા ગામ ચૂકવણા 3,80,722 ખેડૂતોને થઈ ચૂક્યા છે. 6,012 કરોડ રૂપિયા એ ખરીદી થઈ અને ખેડૂતના ખાતામાં એ ટેકાના ભાવના નરેન્દ્રભાઈએ આ કરેલી વ્યવસ્થાના પડી ગયા. 15,000માંથી 6,000 કરોડ રૂપિયાની ખરીદી. માત્ર અમરેલી વિધાનસભામાં 98 કરોડ રૂપિયા. હવે એક બાજુ હમણાં હું જોતો તો સરસ મજાના સફેદ ચાદર હોય તો કપા પણ દેખાતો હતો. સમજો લોકો છો, પણ મારા ભારે સમજો લોકો. એક બાજુ મગફળી આવે, મારી પાસે સહકાર ખાતું છે, યાર્ડમાં મગફળી વેચાય. અમે તો 35% ખરીદી, બાકી યાર્ડમાં વેચે. અમે રાજી છીએ, અમે રાજી છીએ કે મારો ખેડૂત, એનો આત્માનો સંતોષ અમે આજે જોઈ રહ્યા છીએ કે મજા આવે છે કે સરકારે નાનું મોટું બાંધછોડ કરીને પણ ખેડૂતોને કેવી રીતે ખુશાલી મળે. અને એના કારણે હવે ઘણા કહેતા હતા, લ્યો અમને રવિ પાક છે ને એ આ વખતે બરોબર નહીં થાય. દાંત કઢાનો થી છે, કાંઈ ચણા પીળા જામી ગયા, ઘઉં બહુ નીકળી ગયા. આ તો પીઠું છે સાહેબ.
કેવી રીતે કરશે? આ પત્રકાર મિત્રો મારી સામે ઊભા છે. અમે ભાવથી કીધું છે, અમે કોઈ ઉપકાર નથી કર્યો. આજે પણ કહીએ છીએ અમારો ઉપકારનો ભાવ છે જ નહીં, ફરજનો ભાગ છે. પણ ખેડૂત કેવી રીતે બેઠો થશે? ખેડૂતને તો ક્યાં રવિ પાકનું કાંઈ છે? ક્યાંથી ખાતર બિયારણ લાવશે? અરે સરકાર ઊભી છે એને રાહતથી ખાતર બિયારણ આપવા માટે, એને જે કરવું પડે એ કરવા માટે, અને રવિ સિઝનમાં તકલીફ ન પડે એટલે એના ખાતામાં ટક હવે ગામમાં ચર્ચા કરે સવારે બેઠેલા. મારે પીડા તારી મેસેજ આવ્યો, બેઠા હોય ને 2 જણા આવે, મારે આવું કે સાચું કે નહીં, બેઠા મારે આવ્યા, એ મારે આવ્યા, અને એનું જે હાસ્ય નીકળે એની જે ખુશી અમને હોય આથી વધારે ખુશી જ ન હોય. એને પીડા ને એટલે રવિ પાક સરસ રીતે આપણે લઈ શકીએ છીએ, રવિ પાક ઉગાડી શક્યા છીએ, એની શરૂઆત કરી ચૂક્યા છે. અને મને કહેતા આનંદ છે કે મિત્રો આ વખતે કરતા આ વખતે રવિ સિઝનની જે સરખામણી છે એમાં 26,000 મેટ્રિક ટન ડીએપી એ રાજ્યમાં વધારે ગયું છે. એનો અર્થ એ થયો કે વાવેતરનો વિસ્તાર નાનો મોટો ભલે હોઈ શકે, પણ એ રવિ સિઝન લઈ શકે અને એને કોળ ફૂટે એટલે ડીએપી વધારે ઉપાડી. આ બધા જવાબો મળી ગયા કે ન મળી ગયા? કેમ કરશે? આ કર્યું લ્યો, કેમ કરશે? તમે નથી કરવાના, અમારો ખેડૂત સ્વયં કરવાનો છે.